પાટણમાં અલગ અલગ ગેંગો અલગ અલગ ગ્રુપો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે. આપણે જોયું છે કે અનેક પ્રકારના લડાઈ ઝઘડાઓ અને અનેક પ્રકારની ફરિયાદો એ પાટણમાં ચાલી રહી. એમાં પોલીસ તંત્ર દ્વારા તમામ રીતે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એક એવી ગેંગો જે સામાન્ય પરિવારોને રંજાડે, સામાન્ય પરિવારો સાથેથી ખંડણી માગે, વ્યાજ વટાવના મોટા ધંધાઓ કરે, આ એવા લોકો છે જેને કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. આ એવા લોકો છે જે સ્વયં એક ગુનાહિત માનસિકતાવાળા લોકો છે. એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને એવા લોકો આવનારા સમયમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના પાટણના ગુજરાતમાં કોઈ કરી શકે એના માટેની વાત અને એનો મુદ્દો લઈ અને હું આવેલો. પોલીસની કાર્યવાહી ક્યાંક ખૂબ સારી થઈ ને ક્યાંક ત્રુટીઓ રહી ગઈ. વિષય એવો હતો કે ગુનેગારોને તો મારીને પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય, એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે. હમણાં જે રીતે પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું, જે રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું, આ બધામાં પોલીસના ચોપડે નામાંકિત ગુનેગારોના નામો નોંધાયેલા છે. ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે, એવા લોકોને જેર કરી જ દેવા જોઈએ ને એ કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જ જોઈએ. પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય. ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય, બધા એના વરઘોડા નીકળવા જોઈએ, બધાને કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. પરંતુ ક્યાંક કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય, તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.